ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં મેં તમને એક દાખલો એક્ઝામ્પલ નંબર 4 જે હોમવર્કમાં આપેલો હતો. આજે હું તમને એક્ઝામ્પલ નંબર 5 કરાવીશ. એક્ઝામ્પલ 5માં એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ 4 માઇનસ 2y ક્યુબ માઇનસ 3y સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર પ્લસ 1 જે આપેલું છે, બરાબર, જે આ કિંમત તમને આપેલી છે. હવે સૌથી પહેલાં આપણે ડબલ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરવાનું, ત્યારબાદ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરવાનું. તો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરીએ ત્યારે એક્સની સાપેક્ષે પહેલાં કરવાનું આવે. તો માની લો કે એક્સની સાપેક્ષે પહેલાં થાય તો શું આવે છે, તો કે એક્સ 4x ક્યુબ માઇનસ 4x, ઓકે. હવે વાયની સાપેક્ષે કરીએ માઇનસ 6y સ્ક્વેર માઇનસ 6y, ઓકે. હવે ત્યારબાદ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરીશું, એક્સનું એક્સની સાપેક્ષે કરીશું એટલે 4 તેરી 12x વર્ગ માઇનસ 4. ત્યારબાદ વાયની સાપેક્ષે કરીશું, એક્સની વાયની સાપેક્ષે કરીએ તો આન્સર આવે 0. ત્યારબાદ વાયની સાપેક્ષે કરીશું માઇનસ 12y માઇનસ 6, ઓકે. જો અહીંયા આપેલું છે આપણને. ત્યારબાદ આપણે fx ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને fy ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડબલ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે લેવા પડશે. fx ઇઝ ઇક્વલ્સ ટુ 0 મીન્સ કે fxની જે કિંમત હતી આપણી, બરાબર, એના બરાબર તમારે 0 લઈને એનો બીજ મેળવવાના, એટલે કે એક્સની કિંમત મેળવવાની. એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ 1 અને 0 આવે છે, ઓકે. ત્યારબાદ એ જ ઇટ ઇઝ આપણે fy ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેવા પડશે. તો fyની કિંમત આપણે ચેક કરીશું, માઇનસ 6y સ્ક્વેર માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ 6 કોમન નીકળશે, વાય સ્ક્વેર પ્લસ વાય, એની કિંમત આવશે y ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. ત્યારબાદ જોઈએ તો આપણે કિંમત 0ની સાથે 0ની સાથે 1, ત્યારબાદ 1 હોય ત્યારે 0, માઇનસ 1 હોય ત્યારે 0, 1 હોય ત્યારે માઇનસ 1 અને માઇનસ 1 હોય ત્યારે માઇનસ 1, ઓકે. આવી રીતે આપણે શૂન્ય મેળવશું. 0ની કિંમત fxyમાં એક્સની કિંમત 0, વાયની કિંમત 0 મૂકીએ, ત્યારબાદ એક્સની કિંમત 0, વાયની કિંમત 1 મૂકીએ, ત્યારબાદ 1ની કિંમત, ત્યારબાદ x બરાબર 1 અને x બરાબર y બરાબર 0, ત્યારબાદ 1 1 મૂકીશું, ત્યાર પછી માઇનસ 1 0 મૂકીશું, ત્યાર પછી માઇનસ 1 અને 1 મૂકીશું. તો એટલી કિંમત આપણે મૂકતા જે કિંમત 0 આવે, બરાબર, એ કિંમત આપણે ડબલ પોઈન્ટની હશે. તો મારા ખ્યાલ પ્રમાણે બીજી અને ત્રીજી કિંમત જે છે, ત્રીજી અને છેલ્લેથી બીજી, એ બંને કિંમત જે છે તે કેવી આવે છે, 0. તો તે આપણે ડબલ પોઈન્ટ થશે. ડબલ પોઈન્ટ થવા માટે આપણે RSTમાં એ કિંમત આપણે મૂકીશું. તો RSTમાં કિંમત મૂકવી અને જો 0 આવે તો આપણો આન્સર હશે કપ્સ. ત્યારબાદ એક થિયરમ છે, બરાબર. થિયરમમાં f ફ્રોમ R ટુ R D સબસેટ R એન્ડ ઇઝ ડિફરન્શિયેબલ, એટલે કોઈ ફંક્શન જે છે તે R થી R તરફનું છે, ડોમેન D જે Rમાંથી સબસેટ છે, ઇઝ અ ડિફરન્શિયેબલ ઓવર D મીન્સ ડોમેન. ઇફ f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 ધેન f ઇઝ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન ઓવર D. આપણને ખબર જ છે કે f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 હોય ત્યારે ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય ડોમેન Dમાં. તો પ્રૂફથી સ્ટાર્ટ કરીએ તો હિયર f ફ્રોમ R ટુ R એન્ડ D સબસેટ R જે રકમમાં આપેલું છે. ત્યારબાદ કહી શકીએ કે ટેક x1 x2 બિલોંગ્સ ટુ ડોમેન D, એટલે ડોમેન જે છે, બરાબર, એમાંથી કોઈ પણ બે એવા સભ્ય લઈએ કે જે ડોમેનમાંથી બિલોંગ કરતા હોય. કોઈ એક સભ્ય લીધો x1, બીજો લીધો x2. ઇટ ઇઝ ક્લિયર ધેટ f ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન x1 x2 ક્લોઝ ઇન્ટરવલ એન્ડ ઇટ ઇઝ ડિફરન્શિયેબલ ઓપન ઇન્ટરવલ x1 x2. બાય મેન વેલ્યુ થિયરમ ધેર એક્ઝિસ્ટ c બિલોંગ્સ ટુ x1 x2.
એટલે x1 અને x2 માંથી કોઈ પણ ઓપન ઇન્ટરવલ x1 x2 માંથી કોઈ પણ એક એવો સભ્ય લઈએ બરોબર c જે x1 x2 માંથી બિલોંગ કરતો હોય સચ ધેટ તો આપણે f ડેશ ઓફ c ને આ રીતે દર્શાવી શકાય, આ સૂત્ર પ્રમાણે દર્શાવી શકાય. ત્યારબાદ x1 x2 માઇનસ x1 જે છેદમાં છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં થઈ જાય, જેને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈશું. નાવ x1 ગ્રેટર દેન x2 sorry x1 less than x2 implies x2 minus x1 greater than 0. F dash of c greater than 0 means f dash of c greater than equal to greater than 0. c belongs to x1 x2 અહીં આપેલું છે મેન વેલ્યુ થિયરમ પરથી બરોબર છે. and f dash of x greater than 0 for all x belongs to capital D. x2 minus x1 into f dash of c નું મૂલ્ય પણ કેવું આવશે? ગ્રેટર ધેન 0 by equation number 1. f of x2 minus f of x1 greater than 0, f of x2 greater than f of x1 અથવા f of x1 less than f of x2 પણ તમે કહી શકો છો. hence for all x1, x2 belongs to capital D. માટે x1 less than x2 implies f of x1 less than x2. f is strictly increasing over D. ત્યારબાદ થિયરમ નંબર 2 બરોબર. થિયરમ નંબર 2 માં જોઈએ તો આપણે ઇન્ક્રીઝિંગ હતું પહેલાં, હવે આમાં બતાવવાનું છે ડિક્રીઝિંગ ફંક્શન. સેમ ટુ સેમ કોઈ એક ડોમેન લીધેલો છે બરોબર છે. ડોમેન જે છે તે ડોમેનના સબસેટ આર મીન્સ કે આરની અંદર જે વેલ્યુ છે તે ડોમેનની અંદર પણ એવી જ વેલ્યુ હશે. એટલે આરની અંદર કોઈ પણ એવા સભ્યો હશે જે ડોમેનમાં પણ હશે, એટલે કે હું લખી શકું ડી સબસેટ આર. અને જે મને પદ આપેલું છે ફંક્શન એફ ઓફ એક્સ બરોબર, એનો હું વિકલન કરીશ એટલે મને આન્સર 0 કરતાં નાનો મળે, મીન્સ નેગેટિવ મળે. તો તેને આપણે શું કહી શકીએ? ડિક્રીઝિંગ ફંક્શન. તો હિયર એફ ફ્રોમ આર ટુ આર એન્ડ ડી સબસેટ આર. ડોમેનમાંથી હું બે સભ્ય લઉં છું x1 x2 જે તે ડોમેનમાં બિલોંગ કરે છે. સપોઝ ધેટ x1નું મૂલ્ય મોટું લઉં, x2નું મૂલ્ય નાનું લઉં, x2 કોઈ નાનો સભ્ય લઈ લઉં. it is clear that f is a continuous closed interval x1 x2 and it is differentiable on open interval x2 by main value theorem. There exists t belongs to x1, x2 such that f dash of c નો આપણે ફોર્મ્યુલા હતું બરોબર, જે રીતે આપણે ઇન્ક્રીઝિંગમાં કરીએ તો સેમ ટુ સેમ ડિક્રીઝિંગમાં પણ કરીશું. ડિક્રીઝિંગનું મૂલ્ય એફ ડેશ ઓફ સીમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન 0 હોય. કેટલું હોય? લેસ ધેન 0 હોય. તો ઓબ્વિયસલી કહી શકીએ કે x2 માઇનસ x1 એફ ડેશ ઓફ સીનું મૂલ્ય 0 કરતાં નાનું હશે, એટલે લેસ ધેન 0 બાય ઇક્વેશન નંબર 1 પરથી આવ્યું. f of x2 minus f of x1 less than 0. તો f of x2 greater than less than f of x1, f of x1 greater than f of x2. Hence for all x1, x2 belongs to D. x1 less than x2 implies f of x1 greater than f of x2. So f is a strictly decreasing function over domain D. ત્યારબાદ ફંક્શન ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ છે એનું તો આપણે સમજી લીધું. હવે વાત છે ફંક્શન કોન્સ્ટન્ટ હોય ત્યારે. તો જ્યારે ફંક્શન કોન્સ્ટન્ટ હોય તેના માટે આપણી પાસે ત્રીજું આપણી પાસે થિયરમ છે એફ ડેશ ઓફ એક્સ. મીન્સ કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ પદનું ડેરિવેટિવ કરવામાં આવે વેરિયેબલનું અને આન્સર મળતો હોય 0, તો એ જે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવનો આન્સર 0 મળ્યો તે ફંક્શન કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. ચાલો આગળ. f from R to R domain D subset R is a differentiable over D. Is f dash of x is equals to 0. Then it is constant function over D. Here f from R to R and D subset R. Hence x1 x2 આપણે belongs to D, એટલે કે D માંથી કોઈ પણ એવા સભ્ય લીધા x1 x2 બરોબર. સપોઝ ધેટ x1નું મૂલ્ય અને x2નું મૂલ્ય કેવું છે? એક સરખું છે, એટલે x1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? x2.
It is clear that f is a continuous function closed interval x1 x2 and it is differentiable on a open interval x1 x2. By main value theorem there exists c belongs to x1 x2 open interval માં such that જે f dash c નું જે સૂત્ર છે એના ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવશે. તો લખી શકાય કે f dash of c into x2 minus x1. હવે x1 નું મૂલ્ય x2 કરતાં મોટું પરંતુ બંને વેલ્યુ સમાન લઈએ તો શું થાય? f dash of c is equals to 0. f dash c is equals to 0. તો જુઓ અહીંયા f x2 minus x1 into f dash of c is equals to 0. Equation number 1 means f of x2 minus f of x1 is equal to 0. f of x2 is equal to f of x1. f of x1 is equal to f of x2. હવે અહીંયા આપણે લેસ ધેનની સાઇન લીધેલી છે, બરાબર? તો કહી શકું કે લેસ ધેનની સાઇન લઉં અને મને વિકલન જે છે તે કેવું મળે છે? બંનેના સમાન મળે છે. જો વિકલન સમાન મળતા હોય મીન્સ કે 0 મળે છે, તો જે આપણું ફંક્શન છે એ કન્ટિન્યુઅસ ફંક્શન છે. કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન. ત્યારબાદ જે આપણે SM2ના દાખલા ગણતા હતા એ સેમ ટુ સેમ દાખલા છે. સૌથી પહેલાં આપણે ઘાત જોવાની છે. ઘાત જોઈ લીધા બાદ આપણે જે વધારે ઘાત હોય, બરાબર, ત્યારથી આપણે હાઈએસ્ટ પાવર લેવાનો, હાઈએસ્ટ ડિગ્રી લેવાની. જેટલી ઘાત હોય એટલું અહીંયા આપણે, જો 3 ઘાત હોય તો 5 3 ઓફ m લેવાનું, 4 ઘાત હોય તો 5 4 ઓફ m લેવાનું. ત્યારબાદ આપણે વાયને m કહીશું અને એક્સને 1 કહીને આગળ એક્ઝામ્પલ કરીશું. ત્યારબાદ 2 ઘાતવાળા પદ લેવાના, 1 ઘાતવાળું પદ લેવાનું, જે મેક્સિમમ ઘાત છે એનો ડેરિવેટિવ મેળવવાનો. સી ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું? નીચે મેક્સિમમ ઘાત હોય એનો ડેશ લેવાનો અને અંશમાં એના કરતાં 1 ઘાતવાળું, 1 ઘાત ઓછું હોય એવો ટર્મ લેવાનો. આગળ માઇનસની સાઇન આવશે. ત્યારબાદ આપણે એમની કિંમત, સીની કિંમત ઇનપુટ કરતાં આપણને 2 કિંમત મળે છે, બરાબર? એટલે આપણે અહીંયા SM2 ફાઇન્ડ થઈ ગયા. સેમ ટુ સેમ એના પછીના દાખલામાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. ત્યારબાદ જુઓ x³ + y³ - 3xy ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક્ઝામ્પલ નંબર 3. હાઈએસ્ટ પાવર કેટલો છે? 3. તો 5 of 3 કેટલા મળે છે? 1 + m³ અને x2 5 2 m કેટલા મળે છે? 5 2 of m ઇઝ ઇક્વલ ટુ -3m. 5 1 of m ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, જો ઇમેજનરી વેલ્યુ મળતી હોય અવયવ પડતા તો એને આપણે ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે તે વેલ્યુ અંદર હાજર હોતી નથી. ત્યારબાદ આપણે સીની વેલ્યુ ફાઇન્ડ કરીશું. સીની વેલ્યુ ફાઇન્ડ કરીને આપણે SM2 એટલે કે લાઇનના સૂત્રમાં એની કિંમત મૂકી દઈશું. ત્યારબાદ જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 4, હું તમને યુટ્યુબ પર એનો લેખિતમાં એટલે ગણતરી કરીને સમજાવી દઈશ. એક્ઝામ્પલ નંબર 4 જે છે તે, બરાબર? એની પછીનો એક્ઝામ્પલ, એની પછી તો યુનિટ નંબર 1ના, યુનિટ નંબર 1 નથી પણ 2ના જ છે, એક્ઝામ્પલ છે. આપણે જે અત્યારે એક્ઝામ્પલ ચાલે છે આમ જોઈએ તો યુનિટ નંબર આપણી માટે 1 જ કહેવાય સિલેબસ પ્રમાણે. તો યુનિટ નંબર 1ના જે એક્ઝામ્પલ છે મેં તમને હોમવર્કમાં આપેલા હતા અમુક એક્ઝામ્પલ, બરાબર? તે એક્ઝામ્પલ નીચે સોલ્યુશનમાં તમને આપેલા છે.